કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 9માં વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર 9 બળ તથા ગતિના નિયમો, જેની અંદર આગળ અભ્યાસ કરીશું. જેમાં ગયા લેક્ચરની અંદર આપણે ગેલિલિયોની વિચારસરણી તેમજ ન્યૂટનના ગતિના પ્રથમ નિયમોનો એક્ઝામ્પલ સહિત અભ્યાસ કર્યો હતો. ફરીથી ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ યાદ કરી લઈએ કે શું હતો. તો કે દરેક પદાર્થ કે જ્યાં સુધી તેના ઉપર અસમતુલિત બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી તે પદાર્થ પોતાની સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહેવાની, અને અચળવેગી ગતિમાં હોય તો તે પદાર્થ પોતાની અચળવેગી ચાલુ રાખે છે. એટલે કે અહીં આપણે એક્ઝામ્પલ લીધું હતું કે દાખલા તરીકે કોઈ પુસ્તક છે ટેબલ ઉપર પડેલું હોય, જ્યાં સુધી તેના ઉપર બાહ્ય બળ ન લગાડો ત્યાં સુધી તે પુસ્તક સ્થિર જ રહેશે, તે ગતિમાં આવશે નહીં. અને એવી જ રીતે કોઈ દડો હોય છે કે જે ગતિમાં હોય તો તેને રોકવા માટે આપણે બળ લગાડવું પડશે, અને ત્યાં સુધી તે છે ગતિમાં જ રહે છે, ચાલુ રહે છે. તો આ જ પ્રકારે જડત્વ એટલે શું, તેના પ્રકાર કેટલા છે અને કયા કયા, જેની આજે આપણે ચર્ચા કરીશું. તેમાં જડત્વ કોને કહેવાય? તે આમ તો ન્યૂટનની ગતિના પ્રથમ નિયમને જડત્વનો નિયમ જ કહેવામાં આવે છે, કે જેમાં જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર છે તે બાહ્ય બળ એટલે કે અસમતુલિત બળ લગાડવામાં ના આવે ત્યાં સુધી કોઈ પણ પદાર્થ છે સ્થિર હોય તો તે સ્થિર અવસ્થામાં જ, અને જો ગતિમાં હોય તો તે પોતાની ગતિમાં જ રહેવા માટે છે તે પ્રયત્ન કરતો હોય છે. તો દરેક પદાર્થના આ પ્રકારના ગુણધર્મને પદાર્થનું જડત્વ કહે છે. એટલે કે બીજી રીતે, બીજા શબ્દોમાં આપણે કહીએ તો જો કોઈ પદાર્થ સ્થિર હોય તો તે સ્થિર અવસ્થામાં જ રહેવા પ્રયત્ન કરશે, તે ગતિનો વિરોધ કરે છે. જ્યારે ગતિની અવસ્થામાં હોય તો તે ગતિમાં જ રહેવા માટે પ્રયત્ન કરે છે અને તે સ્થિર થવાનો વિરોધ કરે છે. એટલે આ પ્રકારે બંને ગુણાત્મક રીતે જ્યારે કોઈ વસ્તુ હોય છે કે જેની સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વેગથી ગતિમાં રહેવાની જે આ પ્રકૃતિ છે પદાર્થની, તેને તે પદાર્થના જડત્વનો ગુણધર્મ કહે છે. તો અહીં તમને ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ અને ઝડપની ગતિનો નિયમ એક સરખો છે. એટલે આ રીતે ન્યૂટનની ગતિનો જે પ્રથમ નિયમ છે કે જેને ઝડત્વનો જ નિયમ કહેવામાં આવે છે. હવે જડત્વના 3 પ્રકાર પડે છે. કયા કયા? તો કે સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં છે એક માર્કના પ્રશ્ન પૂછાઈ શકે કે એક માર્કમાં એવું પૂછાઈ શકે કે જડત્વ એટલે શું, એટલે ખાસ કરીને તેનો ગુણધર્મ. અને ત્યાર પછી માત્ર 1 માર્કમાં એમ પણ પૂછાઈ શકે કે તેના પ્રકાર કેટલા છે અને કયા કયા. તો તેના પ્રકાર કેટલા છે? તો ટોટલ 3 પ્રકાર છે: સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને ત્યાર પછી દિશાનું જડત્વ. આપણે 1 by 1 આ બધા જડત્વની અભ્યાસ કરીએ, કે જેમાં પ્રથમ કે સ્થિર સ્થિતિનું જડત્વ એટલે શું. તો સામાન્ય પરિસ્થિતિ વિચારીએ કે જ્યારે કોઈ પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય તો તે સ્થિર સ્થિતિમાં એટલે કે સ્થિર અવસ્થામાં જ રહેવાનો પ્રયત્ન કરે છે. પણ ક્યાં સુધી? કે જ્યાં સુધી તેને કોઈ બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી. જેવું તેને બાહ્ય બળ લાગે એટલે તે સૌપ્રથમ ગતિનો વિરોધ કરશે, પરંતુ જો વધારે બળ આપવામાં આવે તો તે પદાર્થ છે તે ગતિ કરવા લાગશે. આમ સ્થિર સ્થિતિનું જડત્વ એટલે કે જો કોઈ પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો તે સ્થિર અવસ્થામાં જ રહેવાનો પ્રયત્ન કરે છે, પણ ક્યાં સુધી? કે જ્યાં સુધી અસમતુલિત બળ ના લાગે ત્યાં સુધી. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે દાખલા તરીકે તમે કોઈ સ્થિર બસની અંદર ઊભા છો અને અચાનક જ બસ ચાલુ થઈ જાય, એટલે કે ગતિમાં આવે છે. ત્યારે શું થાય છે કે તમે થોડા પાછળની તરફ નમી જશો. તો આવું થવાનું કારણ શું?
કે શા કારણે તમે સ્થિર સ્થિતિમાં જ્યારે બસ ઊભી હોય ને તમે ઊભા હોય છો, અચાનક ચાલુ થઈને તમે પાછળની તરફ નમી જાઓ. આ પાછળનું કારણ છે કે જ્યારે બસ અચાનક ચાલુ થતી હોય છે ત્યારે તમારા પગ પણ છે કે જે બસના તળિયે છે તેના સંપર્કમાં હોય છે, અને જ્યારે તે અચાનક જ ગતિમાં આવે છે ત્યારે તમારા શરીરનો જે ઉપરનો જે ભાગ હોય છે તે સ્થિર સ્થિતિમાં રહેવા જ પ્રયત્ન કરે છે, એટલે કે તે બસની ગતિનો વિરોધ કરે છે. અને જે જડત્વનો ગુણધર્મ છે, એટલે કે જડત્વના આ જ ગુણધર્મના કારણે છે તે ગતિનો વિરોધ કરે છે, અને જેના કારણે તમે પાછળ છે તે નમી જાઓ છો. એટલે કે સ્થિર સ્થિતિના જડત્વનો ગુણધર્મ શું છે કે જ્યારે કોઈ પદાર્થ છે તે સ્થિર અવસ્થામાં હોય તો જ્યાં સુધી તેને બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી તે સ્થિર અવસ્થામાં જ રહેવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી તેનો જડત્વનો બીજો પ્રકાર કે ગતિનું જડત્વ. તો તદ્દન ઉલટું, કે જ્યારે પદાર્થના જડત્વનો એવો ગુણધર્મ કે જ્યારે પદાર્થ છે કોઈ અચળ વેગથી ગતિ કરી રહ્યો છે તો તે પોતે અચળ વેગથી જ ગતિ ચાલુ રાખવા માટે પ્રયત્ન કરશે, અને જ્યાં સુધી તેને બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી તે અચળ વેગથી જ ગતિમાં ચાલુ રહેવા માટે તે પ્રયત્ન કરશે. એટલે કે તે સ્થિર સ્થિતિમાં આવવા માટેનો વિરોધ કરશે. જેમાં આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે કે જે સુરેખ માર્ગ ઉપર, એટલે કે સીધા માર્ગ ઉપર એક મોટર કાર છે કે જેના સીટ ઉપર બેઠેલી છે. હવે મોટર કાર છે તે સુરેખ પથ ઉપર તેના વેગથી ગતિ કરી રહી છે, પરંતુ અચાનક જ જ્યારે છે મોટર કાર સ્ટોપ થાય છે, એટલે કે ડ્રાઈવર છે તે મોટર કારને બ્રેક લગાડે છે, ત્યારે તે વ્યક્તિ છે કે જે આગળની તરફ છે તે નમી જાય છે. તો આવું થવાનું કારણ શું? તો કે જ્યારે કોઈ વ્યક્તિ છે તે તેના વેગથી ચાલતી મોટર કારની અંદર બેઠેલી હોય છે ત્યારે સ્થિર અવસ્થામાં જ હોય છે. એટલે કે જ્યારે ડ્રાઈવર છે અચાનક જ બ્રેક લગાડે છે ત્યારે મોટર કાર છે તે સ્થિર અવસ્થામાં આવી જાય છે. તો મોટર કારની સીટ પણ કેવી અવસ્થામાં આવે છે? તો કે એ પણ સ્થિર અવસ્થામાં આવે છે, પરંતુ તેના સીટ ઉપર બેઠેલી જે વ્યક્તિ છે તે ગતિમાં રહેવા માટે જ પ્રયત્ન કરે છે, એટલે કે તે સ્થિર અવસ્થાનો વિરોધ કરે છે. અને જેના કારણે જે બ્રેક લાગે છે, અને જો વ્યક્તિએ સીટ બેલ્ટ બાંધેલો ના હોય તો તે આગળની તરફ નમી જાય છે અને પેનલ સાથે અથડાય અને ઘાયલ થવાનો પણ ભય રહે છે. આ માટે આવા પ્રકારના જે અકસ્માતો છે કે જેને બચવા માટે સુરક્ષા બેલ્ટનો, એટલે કે સીટ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જો સુરક્ષા બેલ્ટ છે તે વ્યક્તિના શરીરની આગળ તરફથી જે ગતિ છે તેને ધીમું પાડતું બળ લગાડે છે, જેના કારણે વ્યક્તિ છે આ પ્રકારે ઘાયલ થતી બચી જાય છે. આ માટે તમે પણ જ્યારે પણ મોટરકારમાં બેઠા હોય ત્યારે આ પ્રકારે સીટ બેલ્ટનો ઉપયોગ કરવાનો, અને જેથી આ પ્રકારે ઘાયલ થવાથી બચી શકાય છે, અકસ્માતથી બચી શકાય છે. આમ ગતિનું જડત્વ કોને કહેવાય? તો કે જ્યારે પદાર્થ છે તે ગતિ કરતો હોય ત્યારે તે પોતાની ગતિ ચાલુ રાખવા માટે જ પ્રયત્ન કરે છે, એટલે કે સ્થિર અવસ્થાનો વિરોધ કરે છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી અસમતુલિત બાહ્ય બળ ના લાગે, જેને ગતિનું જડત્વ કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ કે દિશાનું જડત્વ. તો જેની અંદર કોઈ પદાર્થ છે કે જે કોઈ નિશ્ચિત દિશામાં જ ગતિ કરી રહ્યું છે, તો તે નિશ્ચિત દિશાની અંદર જ છે તે ગતિ ચાલુ રાખવા માટે પ્રયત્ન કરશે. તો ક્યાં સુધી? કે જ્યાં સુધી તેને બાહ્ય અસમતુલિત બળ ના લાગે. આપણે એક વસ્તુ વિચારીએ કે દાખલા તરીકે તમે સુરેખ પથ ઉપર છે કોઈ મોટર કારની અંદર સીટ ઉપર બેઠેલા છો, અને જ્યારે અચાનક જ ચાલુ ગતિની અંદર વળાંક
વળવાનું થાય ત્યારે તમારા પપ્પા જો તે ટર્ન લેશે, વળાંક લેશે, તો શું થશે? તો તમે દાખલા તરીકે તમારા પપ્પાએ જમણી બાજુ વળાંક લીધો તો તમે કઈ સાઈડ નમી જશો? તો કે તમે ડાબી બાજુ, એટલે કે વળાંકની વિરુદ્ધ દિશામાં નમી જશો. તો આવું થવાનું કારણ શું છે? તો કે તમારું જે શરીર હોય છે તે આ જડત્વના ગુણધર્મના કારણે જ સૂર્ય પથ ઉપર જ્યારે ગતિ ચાલુ રાખવાની વૃત્તિ ધરાવતી હોય છે ત્યારે તે જ દિશાની અંદર ગતિમાં રહેવા માટે તમારું જે શરીર છે તે પ્રયત્ન કરશે, પરંતુ જેવો વળાંક લેશે એટલે તેનો વિરોધ કરશે અને જેના કારણે તમારું શરીર છે તે ડાબી બાજુ નમી જશે. અને આવા કારણોથી જ આ જે બસ હોય છે, વાહનો હોય છે કે જેના ઉપર સામાન ભરેલો હોય છે તેને દોરડા વડે બાંધવામાં આવે છે. તો હવે તમે સમજી ગયા હશો કે આવા બસ છે, વાહનો છે, ટ્રેક્ટરો છે ને શા માટે સામાનને દોરડા વડે બાંધવામાં આવે છે? કેમ કે જો ડ્રાઈવર છે તે બસને જો જમણી બાજુ વળાંક લેશે તો તેનો સામાન છે તે ડાબી બાજુ નીચે પડી ન જાય એટલા માટે. અને જો ડાબી બાજુ વળાંક લેશે તો જમણી બાજુ તેને નમવાનો પ્રયત્ન કરશે. તો આ પ્રકારે સામાન છે નીચે ન પડી જાય એટલા માટે બસ અને જેવા વાહનો છે કે જેને સામાનને છે દોરડા વડે બાંધવામાં આવે છે. તો આમ દિશાનું જડત્વ કોને કહેવામાં આવે છે? તો કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરી રહ્યું હોય નિશ્ચિત દિશાની અંદર તો તે નિશ્ચિત દિશામાં જ પોતાની ગતિ ચાલુ રાખવા માટે પ્રયત્ન કરે છે, પણ જ્યાં સુધી તેને અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. આવી જ રીતે આપણે જડત્વનો નિયમ છે તે બીજા અન્ય એક્ઝામ્પલો દ્વારા સમજીએ. અહીં તમને પ્રવૃત્તિ આપેલી છે 9.1 કે જેની અંદર તમે કેરમ બોર્ડમાં તો રમેલા જશો. તો શું કરવાનું છે? તો કે કેરમ બોર્ડના મધ્યમાં તમારે બધી કુકરીઓ છે તે ઊભી ગોઠવી દેવાની છે. ત્યાર પછી સ્ટ્રાઈકર વડે તમારે આ કુકરીને છે તે સૌથી નીચેની કુકરી છે કે જેને તમારે સ્ટ્રાઈકરની મદદથી ધક્કો મારવાનો છે. તો શું થશે? તો કે જે તમે કુકરીઓની થપ્પી મૂકેલી છે જેમાંની સૌથી નીચેની કુકરી છે કે જે તેમાંથી નીચેથી નીકળી જશે અને બાકીની ઉપરની જે થપ્પી છે કે જે એમનેમ જ રહેશે, એમાં કશો ફેરફાર થશે નહીં. તો આમ થવાનું કારણ શું? તો કે જડત્વના ગુણધર્મના કારણે જ્યારે નીચેની કુકરીને જ્યારે બળ લગાડવામાં આવે છે તો તે એક જ કુકરી છે જે ગતિમાં આવશે, જ્યારે ઉપરની જે બધી કુકરી છે એને એટલો બધો સમયગાળો મળતો હોતો નથી. એટલે એ બધી કુકરીઓ કેવી રહેવાની છે? સ્થિર અવસ્થામાં જ રહેવાની છે. એટલે કે જડત્વનો ગુણધર્મ કે જે સ્થિર અવસ્થામાં હોય તે સ્થિર રહેવામાં જ પ્રયત્ન કરે છે. આવું જ એક બીજી પ્રવૃત્તિ જોઈએ કે જેની અંદર આ પ્રકારે તમે આ ગેમ ઘરે પણ રમી શકો છો. તેના ઉપર પૂઠું મૂકી અને તેના પર મધ્યમાં સિક્કો મૂકવાનો છે. હવે પૂઠાને કાં તો ખેંચી લેવાનું છે અથવા તો તમારે ધક્કો મારવાનો છે. તો શું થશે? તો પૂઠું છે તે વચ્ચેથી સરકી જશે અને સિક્કો છે તે ત્યાં રહેશે. એટલે તેને પૂઠાનો આધાર નથી મળતો, જેના કારણે તે ગ્લાસની અંદર પડી જશે. તે પૂઠા સાથે સિક્કો પણ છે તે ઘા નથી થઈ જતો, કેમ કે સિક્કાને એટલો સમય નથી મળતો. તે પોતે સ્થિર રહેવાનો જ પ્રયત્ન કરશે. એટલે આ પ્રકારે અહીં પણ જડત્વનો તે જ ગુણધર્મ, તો કે કોઈ પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર રહેવાનો જ પ્રયત્ન કરે છે. આમ અહીં પ્રશ્ન પૂછેલો છે કે જ્યારે તમે રકાબી કે ચાનો કપ જોયેલો હોય તો તેમાં તમને ખાંચો આપેલો હોય છે. તો આ પ્રકારે જ્યારે અચાનક જ ધક્કો લાગશે તો તે પડી ન જાય તે માટે આ પ્રકારના ખાંચા આપેલા હોય છે. તો આ પ્રકારનો ખાંચો છે તે કેમ રાખવામાં આવેલો છે? તો સૌ પ્રથમ તો તમે તેની સપાટી જોઈ જ હશે. તો કે રકાબી અને કપ છે એવા દ્રવ્યોમાંથી બનાવેલા હોય છે કે જે કેવા હોય છે?
મોટા ભાગે લીસા હોય છે. તેની સપાટી કેવી હોય છે? તો કે લીસી હોય છે. અને રકાબીના જે કપ રાખવા માટે જે ગોળ ખાંચો રાખવામાં ન આવે તો શું થાય? તો કે અચાનક જ જો ધક્કો લાગવામાં આવે તો તે કપ છે તે ડગુમગું થઈ અને તે ગબડી જાય ને તૂટી જાય એમ પડવાનો ભય રહે છે. તો આવી રીતે અચાનક ધક્કો લાગવાથી જો આ રકાબી ઉપર રાખેલો જે ચાનો કપ છે આવો ડગમગ ન થાય અને ગબડીને નીચે પડીને ના તૂટે એટલા માટે છે રકાબીના ગોળ છે તે ખાંચો રાખવામાં આવતો હોય છે. તો સમજી ગયા હશો કે આ પ્રકારે ખાંચો છે શા માટે રાખવામાં આવે છે. ત્યાર પછી જડત્વ અને તેનું દ્રવ્યમાન છે કે જેનો આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. થેન્ક યુ.